એમાં પાના નંબર 721 પીડીએફમાંથી, આ જે જૂનું પુષ્ટિ સંહિતા છે એમાંથી પાના નંબર 720, ઠાકોરજીએ કચ્છમાંથી નગર પધારવા પ્રયાણ કર્યું. કચ્છના વૈષ્ણવો પ્રભુજીની સાથે નગર આવવા સાથે ચાલે છે. જામ જસાજી ને કમલાવતીએ રાજસી રીતે મોટા દમામ સાથે સામૈયું તૈયાર કરીને ઠાકોરજીને પધરાવ્યા છે. મોહનદાસ કાણો પ્રભુજીને પૂછી રહ્યો છે કે રાજ, અણકૂટ કરવાની ઈચ્છા ક્યાં છે? અણકૂટનો સમય આવતો હશે એ દરમિયાનની વાત છે, એટલે મોહનદાસ કાણા પૂછી રહ્યા છે. પ્રભુજી મુસ્કુરાઈ રહ્યા અને કહ્યું, અરે મોહનદાસ, વૈષ્ણવની ઈચ્છા શું છે તે તો જાણો. પ્રભુજીની વાત સાંભળી કમલાવતીએ વિનંતી કરી, રાજ, સર્વ જૂથની એવી ઈચ્છા છે કે પ્રભુજી અણકૂટ લીલાનું દર્શન અહીંયા કરાવે, તો રાજ આપ આજ્ઞા કરો તો સર્વ સામગ્રી સિદ્ધ કરવા તૈયારી થાય અને સેવકજનોના મનમાં મનોરથ પરિપૂર્ણ થાય. પ્રભુજીએ સર્વ જૂથને સાથે કમલાવતીની વિનંતી સ્વીકારી અણકૂટ ઉત્સવ નગરમાં કરવાની આજ્ઞા આપી. ક્યાં? જામનગરમાં. સર્વ જૂથ જય જયકાર બોલાવા લાગ્યા. હવે બધો સાજ તૈયાર થઈ ગયો છે. કમલાવતીએ પોતાનો મનોરથ પૂર્ણ કરવા પ્રભુજીને કરી, રાજ, કાંદાસ ઉપર કૃપા કરીને લાલજીએ અણકૂટ લીલાનું દર્શન કરાવ્યું હતું તેવું દર્શન સુખ લેવાની સર્વની ઉત્કંઠા છે, તો મહારાજ એવી કૃપા કરવા વિચારશો તો રાજ ઘણું રૂડું સેવકને મન થાય. પ્રભુજી કમલાવતીની વિનંતી સાંભળી ઘણું મુસ્કુરાયા. કમલા, લાલજીની સબ લીલા એસી હી હૈ. જો કાનદાસ ઉપર અસીમ કૃપા કરી હતી, એટલે આ ગોપાલબાગમાં જે કાનદાસજી ને જે ગોપેન્દ્રલાલજી દર્શન કરાવે છે અણકૂટ લીલાના, એનો અહીંયા ઉલ્લેખ થઈ રહ્યો છે. એટલે ગોપાલલાલજી કમલાજીને કહે છે, કમલાવતીને, કે લાલજીની સબ લીલા એસી હૈ, કાનદાસ ઉપર અસીમ કૃપા કરી હતી. જો લીલા પ્રસંગ તેને આજ યાદ કર્યો, सेवक को मन ऐसो चाहिए जो अपने प्रभु की लीला को सदा अनुसंधान રહ્યો આવે. એટલે ઠાકોરજી ગોપાલાલજી અહીંયા વખાણ કરે છે કે સેવકનું મનમાં તો હંમેશા ઠાકોરજીની લીલાનું અનુસંધાન રહ્યા જ કરવું જોઈએ. તેરી ભાવના અનુસાર સબ હોય ગો. એટલે કમલાવતીનો ભાવ છે જે પ્રમાણે એવું બધું થશે. હવે કશોરદાસ પાચા બાબા કશોરદાસને કહે છે કે આ વાત પ્રસંગ સાંભળી કાનદાસ મનમાં અતિ ફૂલાણો, એટલે કે કાનદાસજી પણ ત્યાં બિરાજે છે અને પ્રભુજીને વિનંતી કરી, રાજ, અમારો મનોરથ પણ એ જ હતો, તો રાજની ઈચ્છાથી આજ પરિપૂર્ણ થશે. પ્રભુજીએ કહ્યું, કાનદાસ, એ લીલા પ્રસંગ તો સબ લાલજી કે સ્વરૂપ બળ પ્રમેય બળનો છે, બીજાને તેમાં શું ગમ પડે. પ્રભુજીની આજ્ઞા અનુસાર સર્વ સામગ્રી અણકૂટની સિદ્ધ થવા લાગી. આસો માસની અમાવસ્યા દીપાવલીનો શુભ દિન પ્રભુજીએ આજ્ઞા કરી. કાનદાસ અન્નકૂટ પહેલે દીપમાલિકા અરુ હટરી કો ઉત્સવ હોય. અણકૂટના પહેલા દીપમાલિકા અને હટરીનો ઉત્સવ હોય. આજ સંધ્યા કો એ પ્રકાર હૈ, પીછે અણકૂટ ઉત્સવ હોય. કાનદાસે કમલાવતીને મળીને પ્રભુજીની આજ્ઞા અનુસાર સર્વ તૈયારી કરવા કહ્યું. આથી કમલાવતી અતિ હર્ષમાં આવી ગઈ અને કાનદાસ તથા જીવનદાસ, મોરારદાસ વગેરે સર્વ તૈયારી કરવા વિનંતી કરી. પ્રભુજી પ્રસન્ન થાય તેમ કરજો, આવી વિનંતી કરે છે. આજ તો પ્રભુજી આપણા પર રીઝી રહ્યા છે, તો જેટલો આનંદ લૂંટાય એટલો લૂંટી લઈએ, એવો અવસર પાછો ક્યાં રહેશે આપણે. કમળાવતીની વાત સાંભળીને સર્વજન અતિ ઉત્સાહમાં આવી ગયા અને સર્વ તૈયારી થવા લાગી. નગરમાં કોનું મન ઘરમાં લાગે. સર્વ કોઈ રાજમહેલમાં પટાંગણમાં આવી રહ્યું છે અને સુંદર સવિયાણા ખડા થયા અને શોભાયમાન દિસી રહ્યું છે, જાણે ગોકુળની ઝાંખી થતી હોય ને એવું લાગી રહ્યું છે. ક્યાં? ગોકુળ, જામનગરમાં. પ્રભુજી સંધ્યા સમયે બેઠકે બિરાજ્યા. આસપાસ સર્વ અંગીકૃત જૂથ ઊભું છે. સર્વ કીર્તન મંડળી સાત સમાન સાથે પ્રભુની સન્મુખ બેસી ગઈ. તરફ દીપ માલિકા પ્રગટાવવામાં આવી છે. વિવિધ પ્રકારની સામગ્રી પ્રભુની સન્મુખ ધરી સર્વજન દર્શનાતુર દર્શન કરવા લાગ્યા. કીર્તન સમાજ થાય છે. રાજા રાણી પ્રભુજીને ચમર ઢોળી રહ્યા છે. મોરારદાસ બીડા આરોગાવે છે. તે સમયે કાનદાસ કીર્તન બોલી રહ્યા છે અને સર્વ સમાજ સાથે ગાઈ રહ્યો છે. હવે અહીંયા કીર્તનનું પદ છે, દીપ માલિકા પ્રગટ ભઈ હે. કાનરાનું રાગનું દીપ માલિકાનું પદ અહીંયા. તે સમયે કાનદાસ કીર્તન બોલી રહ્યો છે અને સર્વ સમાજ સાથે ગાઈ રહ્યો છે. દીપ માલિકા પ્રગટ ભઈ હે, હટરી બેઠે શ્રી ગોપાલ. પ્રભુજીએ અલૌકિક દર્શનદાન સેવકજનોને આપ્યું.
સર્વ જૂથ હટરી દીપમાલિકાના દર્શન કરી અતિ પ્રફુલ્લિત થયા. કમલાવતીએ શ્રીજીને આરતી કરીને ન્યોછાવર કરી, ચરણ સ્પર્શ કર્યા. જામ જસ્સાજીએ પ્રભુજીને હટરીમાં બિરાજતા હતા ત્યારે અઢળક ભેટ કરી. પ્રભુજીએ કાનદાસને આજ્ઞા કરી કે હટરીનો પ્રસાદ સર્વજનોને વાંટો. કમલાવતીને પ્રભુજીએ પોતાનો ચરવિત તાંબુલનો ઓગાર આપ્યો અને તેના કમલાવતીને પોતાના પ્રભુજીના સ્વરૂપમાં અલૌકિક દર્શન થયું. હવે કમલાવતીને જેવો ઓગાર આપ્યો છે ને, જ્યારે જ્યારે ઠાકોરજી ઓગાર પધરાવે છે ને જીવના મુખમાં, ભગવતીના મુખમાં, ત્યારે તેમને થોડીવાર લીલાની શુદ્ધિ આવી જાય છે, દર્શન થઈ જાય છે, દ્રષ્ટિ અલૌકિક થઈ જાય છે. એટલે ચરવિત ઓગાર એ દ્રષ્ટિના દર્શન કરાવવા માટે, અલૌકિક દ્રષ્ટિ આપવા માટેનો એક આ પ્રકાર છે. આપણે પુષ્ટિ સંહિતામાં જોતા આવ્યા છીએ. એટલે એવું જ કમલાવતીને પ્રભુના સ્વરૂપમાં અલૌકિક દર્શન થયું, જાણે પોતે પ્રભુજીના અખંડ રાસલીલામાં રાસનું સુખ લઈ રહી છે અને પ્રભુજીને મુખવાસ આરોગાવાની સેવા કરી રહી છે. કોણ? કમલાવતી રાણી. તેવું દર્શન થયું. તે ઘટિકા 1 સુધી થયું છે. પ્રભુજીએ તેની સુધ લીધી, એટલે કે હવે 24 મિનિટ સુધી ઠાકોરજીને મુખવાસ આરોગાવી રહ્યા છે અને રાસલીલામાં રાસનું સુખ લઈ રહી છે કમલાવતીજી. એવા દર્શન 24 મિનિટ સુધી. આટલું જ બોલીને નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.